ખેડા શહેર માટે ગંભીર ચેતવણી સમાન ઘટના સામે આવી છે। અંગ્રેજ શાસનકાળ દરમિયાન વાત્રક નદીના પૂરથી શહેરને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવેલી ઐતિહાસિક સંરક્ષણ દિવાલને રવિવારના બપોર સમયે બિનઅધિકૃત રીતે તોડી પાડવામાં આવી છે। દિવાલ તૂટી જતા સ્થાનિકો રહેવાસીઓમાં ભવિષ્યમાં પૂરનું પાણી શહેરમાં ઘૂસવાની ગંભીર ભીતિ ઊભી થઈ છે। વર્ષો જૂની આ સંરક્ષણ દિવાલ કોણે અને શા માટે તોડી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા સામે આવી નથી, જેના કારણે અનેક શંકાઓ જન્મી રહી છે। સ્થાનિક વોર્ડ કાઉન્સિલર શૈલેષભાઈ રાણાએ આ ઘટનાને લઈને ચીફ ઓફિસર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે અને દિવાલ તોડનાર દોષિત તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવાની સ્પષ્ટ માંગ ઉઠાવી છે। પાલિકાના એન્જિનિયરને ઘટના સ્થળે પ્રાથમિક તપાસ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે, જ્યારે અંતિમ નિર્ણય ચીફ ઓફિસર સ્થળ મુલાકાત બાદ લેવામાં આવશે તેમ જણાવ્યું છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ માર્ગ પરથી ચોરી અને લૂંટ ઘટનાઓ બની ચૂકી છે। હવે દિવાલ તૂટી જતા અસામાજિક તત્વોની અવરજવર વધવાની ભીતિ ઊભી થઈ છે, જેને લઈને ખેડા શહેરના નાગરિકોમાં ચિંતા વધુ ઘેરાઈ છે। આ મામલે કડક કાર્યવાહી અને તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ સાથે આજે ખેડા મામલતદાર કચેરી, ખેડા નગરપાલિકા તથા ખેડા ટાઉન પોલીસ મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વેદભાવ ન્યૂઝ રિપોર્ટર સલમાલી। નગરપાલિકા તરફથી હું કાઉન્સિલર છું અને મારા વોર્ડમાં જ થઈ ગયું થઈ ગયું છે, મને ખુદને જાણ નથી અને મારા વિસ્તારમાં જે પ્રોટેક્શન વોલ છે એ તોડી પાડવામાં આવી છે અને એના અનુસંધાનમાં મેં પાલિકાને જાણ કરી, પાલિકા કે અમે કોઈને પરમિશન આપી નથી આ તોડવા માટે। હવે એને જે બી કૃત્ય કર્યું છે અમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમારી નમ્ર વિનંતી છે। પરિચય? મારું નામ શૈલેષભાઈ લાલજીભાઈ રાણા, ખેડા નગરપાલિકા સેનેટરી ચેરમેન। આજે કઈ બાબતે આપણે આવેદનપત્ર આપવા ગયા? વોર્ડ નંબર 5માં જે પ્રોટેક્શન વોલ છે અમારી જૂની પુરાણી અંગ્રેજો વખતની છે, એ પ્રોટેક્શન વોલ કોઈ નગરપાલિકાના પરમિશન વગર, કીધા વગર એ પ્રોટેક્શન વોલ તોડી પાડવામાં આવી છે અને એ પ્રોટેક્શન તોડવા, એ દિવાલ તોડવાથી અત્યારે અમારા વિસ્તારમાં ભયનું વાતાવરણ થઈ ગયું છે કે રાતેનો ચોરોનો ત્રાસ થઈ જાય, નદીનું પાણી કદાચ ભવિષ્યમાં પૂર આવે તો પાણી બધું અંદર આવી જાય। રાતે લોકોની ઊંઘ આરામ થઈ ગઈ છે। પ્રોટેક્શન વોલ ખુલ્લા જે વોલ હતી એ તોડી નાખી એટલે ચોરોના આવવા જવા માટેનો રસ્તો ક્લિયર થઈ ગયો છે। એટલે અગાઉ આવા કોઈ બનાવ બન્યા છે ચોરીના? અગાઉ આવા ઘણા બધા બનાવો બન્યા છે, લગભગ મહિનામાં 1-2 વખત તો આવી રીતે બનાવો બનતા જ હોય છે અને ચોરોનો ત્રાસ અહીં બહુ છે। પરિચયને આપની શું સમસ્યા છે? પ્રીતિબેન દલવાડી, અને સમસ્યા પાછળ અમે નહોતા અને આ દિવાલ તોડી નાખી છે જે પ્રોટેક્શન વોલ, એના કારણે અમારે ભય જેવું થયું છે। એટલે આ દિવાલ તૂટી જવાથી તમારે હવે કયો ભય વધારે રહેશે? ચોરીનો ભય પહેલાં તો વધારે રહેશે, બીજું કે જો કુદરતી આફતમાં હોય તો પૂર કે એવું આવે તો છેક અંદર ફરિયામાં પાણી છે એટલે બધાને જ નુકસાન થાય। આ વર્ષોથી અંગ્રેજોની બનાવેલી પ્રોટેક્શન વોલ હતી અને જે બધાની ફરિયા કોઈની બી જાણ બહાર તોડી નાખી છે। અને